બોલિવૂડના હી મેન ધર્મેન્દ્ર પાછા આવી રહ્યા છે. કેવી રીતે એ સવાલ તમને થયો હશે તો કેવી રીતે એનો જવાબ છે કે તેમની ફિલ્મ આવી રહી છે 21, તેના દ્વારા તે પાછા આવી રહ્યા છે. ये रही मेरी फैमिली. छोटा बेटा मुकेश 50 साल का है और ये बड़ा बेटा अरुण, ये हमेशा 21 का ही रहेगा. उस धुएं और बारूद की बू आज भी याद है मुझे. हम पाकिस्तान में हैं. पाकिस्तानी मुर्गी भी धाबा बोल रही है भाई. सालों की बिरयानी तो हम बनाए. Permission to engage, sir. Arun, we have to head back. खत्म करने दो सर. मौत को ढूंढने मत जाओ, जब उसे आना है वो तुम्हें खुद ढूंढ लेगी. Of war movies, sir. You don't? Not as much as you. Sitting up every time you see a tank. आज रात को हम बसंतर पार करके दुश्मन के बीच पहुंचेंगे. 16 दिसंबर, great day, isn't it? In 3, 2, 1. अरुण तुम्हारा टाइम चल रहा है. टैग पीछे ले जाते हैं सब. एक भी टैग, एक इंच पीछे नहीं हटेगा. किससे पूछूंगा उस दिन वो पीछे क्यों नहीं हटा? वो दुश्मन को हराना चाहता था सर. कौन दुश्मन? મુંબઈમાં તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું ને જેમાં તે પાછા આવ્યા છે. આ ફિલ્મના સ્ક્રીનિંગમાં એવું કહેવાય કે બોલિવૂડનો જમાવડો જોવા મળ્યો છે. બોલિવૂડના સેલિબ્રિટીઝ બધા જ એમાં જોવા મળ્યા છે. તેમાં ખાસ જેને આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે છે રેખા, જેને ધર્મેન્દ્ર સાથે બહુ જ સારી ફિલ્મો, સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમણે ક્યાંક હાથ જોડીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને ભાવુક દ્રશ્યો ત્યાં સર્જાયા હતા. ક્યાંક તમને સલમાન ખાન હસતા અને ક્યાંક રડતા પણ જોવા મળ્યા. તેવી જ રીતે સન્ની દેઓલની પણ આંખો ભીની જોવા મળી છે. તો ચાલો એકવાર ફરી મળીને જોઈએ કે ધર્મેન્દ્ર કેવી રીતે કમબેક કરી રહ્યા છે. ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ 21ના સ્ક્રીનિંગમાં પહોંચ્યા સેલેબ્સ. રેખા એક્ટરની તસવીર જોઈને ભાવુક થઈ. બચ્ચન પરિવાર સહિત સલમાને હાજરી આપી. સોમવારે સાંજે મુંબઈમાં ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ 21નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ હાજર રહી. આ દરમિયાન રેખા ધર્મેન્દ્રની તસવીર જોઈને ભાવુક થઈ ગયા. તેમણે તસવીર સામે હાથ જોડ્યા. આ ફિલ્મ 21 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. 21 એક વોર બાયોપિક છે જે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રીપાલ સાચી કહાની પર આધારિત છે. અરુણ ખેત્રીપાલ ભારતના સૌથી યુવા પરમવીર ચક્ર વિજેતા હતા, જેમણે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં અસાધારણ વીરતા બતાવી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અરુણ ખેત્રીપાલની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે ધર્મેન્દ્ર તેમના પિતા બન્યા છે. ફિલ્મ 21નું નિર્દેશન શ્રી રામ રાઘવે કર્યું છે અને તેને દિનેશ વિજયના મેડોક ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે ધર્મેન્દ્રએ કવિતાઓ લખી હતી, જે કવિતાનું નામ છે અજ ભી જી કરદા એ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે કે આજે પણ દિલ કરે છે પોતાના ગામ જતો રહું. આ કવિતા પોતાના ગામ પ્રત્યેક વ્યક્તિની ભાવનાઓ અને યાદોને દર્શાવે છે. ધર્મેન્દ્ર આ વિડીયોમાં પોતાના ગામ માટે પ્રેમ અને ત્યાં પાછા ફરવાની ઈચ્છા શબ્દોમાં વ્યક્ત કરે છે. ત્યારે આ સ્ક્રીનિંગમાં સલમાન ખાન પહોંચ્યા હતા અને સલમાન ખાન પણ ભાવુક જોવા મળ્યા. તેમજ સાથે સાથે ધર્મેન્દ્રનો પરિવાર પણ જોવા મળ્યો, જેમાં સન્ની દેઓલ પણ ભાવુક જોવા મળ્યા. આ ફિલ્મ 1 જાન્યુઆરીએ આવી રહી છે, તો તમે બધા તૈયાર થઈ જાઓ, કારણ કે ફરીથી એકવાર ધર્મેન્દ્ર આપણા બધાના દિલ જીતવા માટે આવી રહ્યા છે. બોલિવૂડની આવી જ ખબરો માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.